નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતી અટકી. કાપોદ્રામાં મિત્ર સાથે બાઇક પર જતી યુવતીને લાત મારી ફેંક્યા બાદ યુવકે મારો ફોન કેમ ઉપાડતી નથી કહી ચપ્પુ મારી દીધું. લોકોએ દાખવેલી હિંમતના કારણે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા અટકી યુવકને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો. 19 વર્ષીય યુવતીને આંખ મોઢાના ભાગે તેમજ હાથ પર ઈજાઓ થઈ. આરોપી અને યુવતી બંને સ્કૂલમાં સાથે ભણતા હતા. કાપોદ્રામાં લોકોની હિંમતના પગલે ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાઈ હતી, જેમાં લોકટોળાએ યુવતી પર ચપ્પુ વડે હુમલો કરનાર હુમલાખોરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. હુમલાખોર યુવક યુવતીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. પહેલા યુવકે યુવતીને ધમકી આપી કે તું ફોન કેમ ઉપાડતી નથી, મને રિસ્પોન્સ આપવાનું કેમ બંધ કર્યું છે એમ કહી કિસ્સામાંથી ચપ્પુ કાઢી તેના પર હુમલો કર્યો હતો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.